સુરત શહેરમાં થતા આત્મહત્યા બનાવ સંબંધે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે, જેના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલ છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સુરત શહેરમાં થતા આત્મહત્યાના બનાવો સંબંધે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે, જેના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલ છે, જેથી જે કોઈ વ્યક્તિ અભ્યાસ, કારકિર્દી, કૌટુંબિક, માનસિક, વ્યવસાયિક વગેરે કોઈ પણ કારણસર આત્મહત્યા કરવાના વિચારોથી પીડા, માનસિક તણાવ અનુભવતા હોય તેઓ અથવા તેમના મિત્ર વર્તુળમાં અથવા સગા સંબંધીમાં કોઈને પણ નિરાશાજનક વિચારો આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના નંબર 100 અથવા હેલ્પલાઇન મોબાઈલ નંબર 8128369100, બીજો નંબર 8128308100 પર સંપર્ક કરવા વિનંતી છે, જેના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે। આપની મદદ માટે આ હેલ્પલાઇન નંબર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેનાર છે। આ હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિ આત્મહત્યા કરનાર છે તે વ્યક્તિ હોય તો તેની સાથે ટ્રેન પોલીસ માણસો વાતચીત કરી તેને આત્મહત્યા કરતો બચાવવા પ્રયત્નો કરશે। ક્યારેક આવા કોલર તરીકે આત્મહત્યા કરવા જઈ રહેલ વ્યક્તિના સગા સંબંધી કે મિત્ર પણ હોઈ શકે તો પણ પોલીસ તેને બચાવવા પૂરતા પ્રયત્નો કરશે। ક્યારેક કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં કોઈ મદદની જરૂરિયાત હોય તો પણ આ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકશે અને અત્રે મનોવૈજ્ઞાનિક સલાહકાર તેઓ સાથે રૂબરૂ ફોન ઉપર જરૂરી કાઉન્સિલિંગ કરી તેઓને હકારાત્મક માર્ગ પર લાવવા કોશિશ કરશે। આ પ્રકારના વ્યક્તિઓ અંગે સમયાંતરે ફોલોઅપ પણ લેવામાં આવશે। આ હેલ્પલાઇનના સ્ટાફ તમામ થાણા અધિકારીશ્રીઓ તથા PCR મોબાઈલ વાન સાથે સંપર્કમાં રહી ઉપરોક્ત કામગીરી કરવામાં આવશે। સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ છે કે આવું અંતિમ પગલું ભર્યા પહેલા પોલીસને તક આપવા વિનંતી છે। एक तो 100 नंबर एक यूनिवर्सल नंबर है। कोई पण व्यक्ति जो है 100 नंबर पर कोई सगा संबंधी या कोई ने लागता हो कि हमारा कोई ओळखता कोई दोस्त यार मित्र जो कोई आ प्रकार डिप्रेशन में सुसाइड करी सके एवं है तो 100 नंबर पर भी कॉल करी सके छे। साथोसाथ बे बीजा नंबर है 8128369100 અને બીજા નંબર છે 8128308100। આ ત્રણ નંબર રહેશે जो રાઉન્ડ ધ ક્લોક 24 ઘંટા जो કાર્યરત રહેવાના છે। આમાં એક કાઉન્સલર અને બે અમારા जो पुलिस આ ત્રણ લોકોની ટીમ 24 કલાક अपना पुलिस कंट्रोल रूम में हाजिर રહેવાના છે। ત્યાં जो એના जो राउंड द क्लॉक जो पुलिस हेल्पलाइन जो चालू રહેશે